પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી ગયો છે, જેમાં ભાજપનું પલ્લું ભારે હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની શાસનની ધુરા આગામી 2.5 વર્ષ માટે કોના હાથમાં જશે તેનો ફેસલો આવતીકાલે એટલે કે 19મી મે 2026ના રોજ થવા જઈ રહ્યો છે। પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આ ચૂંટણીને લઈને સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ઉત્તેજના અને ગતિવિધિઓ તેજ બની ગઈ છે। સત્તાવાર માહિતી અનુસાર આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે બપોરે બરાબર 12 વાગે પાલનપુર નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે શરૂ કરવામાં આવશે। પાલનપુરના નાયબ કલેક્ટર અને અધ્યક્ષતા અધિકારીના અધ્યક્ષસ્થાને આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની તમામ વહીવટી તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ ખાસ બેઠક દરમિયાન માત્ર ને માત્ર પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદની વરણી માટેની જ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો નગરપાલિકાના સંખ્યાબળ અને રાજકીય સમીકરણો પર નજર કરીએ તો પાલનપુર નગરપાલિકામાં કુલ 44 સભ્યોનું સંખ્યાબળ ધરાવતું બોર્ડ છે। આ 44 સભ્યોમાં ભારતીય જનતા પાર્ટી પાસે 27 સભ્યોની સ્પષ્ટ અને મજબૂત બહુમતી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ પાસે 12 સભ્યો અને અન્ય 5 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે। પ્રથમ 2.5 વર્ષના શાસનકાળ માટે નગરપાલિકાના પ્રમુખનું પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી ભાજપના મહિલા કાઉન્સિલરોમાં પ્રમુખ બનવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપ પાસે જીતવા માટે જરૂરી 23 સભ્યો કરતાં પણ વધુ એટલે કે 27 સભ્યોનું સ્પષ્ટ સંખ્યાબળ હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પ્રતિષ્ઠિત પદો પર ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારોનો ભવ્ય વિજય થાય અને શાસન પર ભગવો લહેરાય તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે। પક્ષ દ્વારા જાહેર થનારા સંભવિત નામોને લઈને પણ આંતરિક અટકળોનો દોર શરૂ થયો છે। આ ગંભીર અને પ્રતિષ્ઠિત ચૂંટણી પૂર્વે ભાજપના તમામ વિજેતા ઉમેદવારોએ એકસૂરે પક્ષના મોવડી મંડળ દ્વારા લેવાનારા આખરી નિર્ણયને શિરોમાન્ય રાખવાની અને પક્ષના મેન્ડેટને સંપૂર્ણ વફાદાર રહેવાની ખાતરી આપી દીધી છે, જેથી આંતરિક જૂથવાદની કોઈ શક્યતા દેખાતી નથી। બીજી તરફ વિપક્ષી છાવણીમાં પણ આવતીકાલની વ્યૂહરચના ગોઠવવા માટે ખાનગી બેઠકોના દોર શરૂ થયો છે। આવતીકાલે યોજાનારી આ ચૂંટણી પ્રક્રિયા બાદ પાલનપુર નગરપાલિકાને નવા મહિલા પ્રમુખ મળશે અને પ્રજાના અટકેલા વિકાસના કાર્યોને નવી ગતિ આપવા માટે નવું શાસક મંડળ વિધિવત રીતે કાર્યરત થઈ જશે।